કામ ઓફિસ બોયનું, પગાર 12,000 અને ખાતામાં 254 કરોડ. નામ કિશન બથવાર. રૂપિયા ક્યાંથી આવ્યા અને કોણે ઉપાડી લીધા? ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં જુઓ બ્લેક મનીના વ્હાઇટ વોશનો પર્દાફાશ. અમદાવાદમાં અભિરાજ કોમ્પ્લેક્સમાં મિત્ર સ્વપ્નિલ પંચાલે કિશનને ઓફિસ બોયનું કામ સોંપ્યું. સ્વપ્નિલે પગારના નામે ડોક્યુમેન્ટ માંગ્યા અને અહીંથી જ શરૂ થયો ખાતું ખોલવાથી લઈને કંપની ખોલવા સુધીનો ખેલ. તો એમાં ખાતું એ લોકોએ આપણે ખબર વગર તો ખોલાવી જ નાખ્યું હતું, પણ આપણને ખ્યાલ નતો આવતો કે તમારે સેલરી માટે ખોલવાનું છે અને સેવિંગ ખોલવાનું છે ને આવી બધી વાત થઈ હતી. ધનલક્ષ્મી બેંકમાં ભવાની એન્ટરપ્રાઇઝ નામથી ખાતું ખુલ્યું અને ઓન પેપર માલિક બન્યો કિશન. અને હવે શરૂ થયો હેરાફેરીનો અસલી ખેલ. કિશનની મદદથી ભાસ્કરે એ ખાતાની એન્ટ્રી મેળવી તો જાન્યુઆરી 2024 થી ઓગસ્ટ 2025 સુધીમાં 254 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા, જેમાં સૌથી વધુ મહેશ દેસાઈના નામની 82 એન્ટ્રી અને 2 રાજકીય પાર્ટીની પણ એન્ટ્રી હતી. જનમત પાર્ટી 4 ટ્રાન્ઝેક્શનમાં 86,79,000, ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી 16,50,000. અને આટલા ટ્રાન્ઝેક્શન પછી એક સરકારી એજન્સીની રેડ પડી. એક દિવસ એમ કઈક રેડ ચાલી અંદાજે. મેં તો કીધું હું તો ભાઈ આ રીતનું કામ કરું છું, ઓફિસમાં ચા પાણી દેવા. પણ કહાનીમાં ટ્વિસ્ટ અહીંથી આવી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.